તો વડોદરાની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા ચૈતર વસાવાને અને ચૈતર વસાવા સહિતના 9 આરોપીઓને જેલમાં ખસેડવામાં આવ્યા। ચુસ્ત બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને વડોદરા લાવવામાં આવ્યા અને ચૈતર વસાવા તેમની પત્ની સહિતના આરોપીઓને જેલ લવાયા છે। તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કેદી નંબર બેરેક ફાળવવામાં આવશે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદ જે છે તે કોર્ટ દ્વારા દોષિત જાહેર કરી અને તેમને આપવામાં આવી છે। નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। એમએલએ ચૈતર વસાવા અને તેઓની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની કેદ અને અન્ય જે દંડની જોગવાઈ છે તે કરવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેઓની સાથેના તમામ જે આરોપીઓ છે તેઓને હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવે છે અને તેઓને અહીંયા આગળ રાખવામાં આવશે। તે પ્રકારની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। સેશન કોર્ટના ચુકાદા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેની સાથેના તમામ જે આરોપીઓ છે તેઓને વડોદરા જે સેન્ટ્રલ જેલ છે ત્યાં ખાતે લાવવામાં આવે છે અને અહીંયા આગળ હવે જેલની તમામ કાર્યવાહીઓ પૂર્ણ કર્યા બાદ તેઓની બેરેક સહિતની તમામ જે કામગીરી છે તે સોંપવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।